તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે એક એવો પ્રશ્ન છે કે આટલા ધર્મ પ્રચારકો, આટલા સંપ્રદાયો, આટલા બધા તીર્થસ્થાનો, આશ્રમો હોવા છતાં પણ પ્રજામાં બદલાવ કેમ આવતો નથી? એટલે પરિણામ, રિઝલ્ટ કેમ દેખાતું નથી? તો એના માટે કદાચ વિચારીએ તો એમ હોઈ શકે કે આટલા પંથ સંપ્રદાયો હોવા છતાં પ્રજામાં પરિણામ કે બદલાવ આવતો નથી. તો આપણે જરા વિચારીએ કે હાલના તબક્કે ધર્મ પ્રચારણ અને ધર્મ પ્રસારણ બિલકુલ નથી એટલે નથી. કારણ કે દરેકે દરેક ધર્મને કે ભક્તિને એક ઇજારું ધંધો અથવા તો ઇજારું માલ બનાવી દીધો છે. દરેકના મનમાં એમ છે કે અમે જ ફક્ત સાચા છીએ અને બાકીના બધા જ ખોટા જ છે. જ્ઞાન તો અમારી પાસે જ છે. આમાં વેદ, ગીતા કે શાસ્ત્રોને કશી જ ખબર ના પડે, આવો એક જલ્પવાદ ચાલી રહ્યો છે. ઠીક છે, બજારો ભરપૂર ચાલે છે, વેપારીઓ જોરશોર કમાય છે, પણ ધર્મ જેવું કોઈ નામ નથી. આમ પ્રથમ આમની યુક્તિઓ પણ તમે જુઓ. પ્રથમ લાલચ આપી કે જે નાક કપાવે એને ઈશ્વરના દર્શન થાય. તો એક આગેવાન તૈયાર થઈ ગયો. અંદર પેલા જે આગેવાન હતા એમના જ પુરુષોએ સાધનો વડે એ આગેવાનનું નાક કાપી નાખ્યું અને કીધું કે હવે નાક તો કપાવ્યું છે, માટે બહાર જઈને બોલો કે ઈશ્વરના દર્શન થયા છે. એટલે પેલો કશું જ બોલ્યો નહીં. એના મનમાં એમ હતું કે હું મને એકલાને બૂચીઓ કહેશી, એના કરતાં બધાનો કપાવા દે ને, એટલે કોઈને કશું કહે જ નહીં. આમ પ્રથમ એક જણે નાક કપાવ્યું એ સાચું બોલતો નથી અને એના જેવા બૂચા કે નકકટ્ટા બીજાને પણ તૈયાર કરે છે. બીજું કે ધર્મને એક કન્યા વિક્રિય બનાવી દીધો છે. કારણ કે તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ. ધર્મના નામે કહેવાતા અને ગણાતા આગેવાનો જ આમાં જવાબદાર છે. બીજું કે ધર્મ, પરિણામ અને પ્રજા બદલાવ તો આપણા વર્તનથી આવે છે. કોઈ લેક્ચર કે મીઠા શબ્દો બોલવાથી આ વિષયમાં બદલાવ આવતો નથી. ઠીક છે, મજૂરો તો માલનો બસકો જ આઘો પાછો કરી શકે અથવા ઉતરાવી કે ચડાવી શકે, પરંતુ એનો માલિક હોય તો જ એ માલને છોડાવી શકે. આમ એક પ્રકારની મજૂરી ચાલી રહી છે. જે બીજાને વિરક્ત કે ત્યાગી રહેવાનું કહે છે અને પોતે તો ચેલાચેલીઓનો ટોળોમાં જ રહેવું ગમે, પોતાને ફાવે છે. આમ મોટા કરે તે લીલા કહેવાય અને આપણે કરીએ તો કર્મના ફળ ભોગવવા પડે. કેવા આપા પંથ ચલાવ્યા છે. શું જેટલા મત પંથ સંપ્રદાયો હોય એમના બધા જ ભગવાનો જુદા જુદા? શું આટલા બધા ભગવાન હોય એ તમને પણ ગળે ઉતરે એવી વાત છે? આ તો ડોશી જીવ છે તો સુધી વહુને વ્યવહાર જ ના હું નહીં. પેલું દ્રષ્ટાંત કે વહુ બોલી બાપજીને કે બાપજી સાસ નથી, તો ડોશીએ ફેર પાછા બોલાયા અને કે જાઓ સાસ નહીં. મહારાજ કે કેમ તમે આવું કર્યું? તો કે મને જીવતા ડોશી વહુ હાની બોલે. એટલે આ તો જેમ એક મહેલાનું કૂતરું બીજા મહેલામાં પહેરી જાય ભૂલે ચૂકે, તો એ જ મહેલાનો જે આગેવાન ડાઘિયો હોય એ એની ગેંગ સાથે પેલાના ઉપર તૂટી પડે અને એને તોડી ખાય. કારણ કે મારું
મારા બાપનો ને તારામાં મારો ભાગ? આ તે કેવી ધર્મની વાત? આગળ બીજાને આવવા જ ના દેવા. આ તો વર મરો કન્યા મરો પણ ગોર મહારાજનું પૂરું કરો. કેવો કરાર દસ્તાવેજ કે શિલાલેખ કરી બેઠા છે. એક બાજુ બધા એક જ છીએ એવું જ બોલનારા, બીજાના માટે વિવેક રાખો એવા સૂત્રો બનાવે છે. માટે કડવો ભગત પણ કહે છે કે જગતમાં પાખંડવાળા જ પૂજાય છે, એમની જ બોલબાલા હાલના તબક્કે ચાલે છે. અરે સંતની સભામાં તો, સંતની ભાષામાં તો લાગણી હોય, માગણી ના હોય. પણ એક આ બહુ કહેવા જઈએ તો કે ગાડી લઈને આવીએ તે પાલવતું નહીં. તો ભાઈ જે ના પાલવતું હોય એ ભક્તિ, જે ના પાલવે એ ધંધો બંધ કરો. હા, શું ઉંદરો ફોલીને ખાય અને એને જતા રહ્યા પછી આપણને ઈજા થાય? આ તો કોઈ સંતની રીત નથી. દાખલા તરીકે એક વૃક્ષ ઉપર પંખીઓની ટોળું રહેતું હતું માળા બાંધીને. જ્યારે પંખી ઈંડો મૂકે તાણે એક સાપ એની બખોલમાં નીચે રહેતો હતો રાફડામાં. એ ઉપર ચડીને બધો ઈંડો ખાઈ જાય. પંખીની સભા ભેગી થઈ કે કંઈક કરો, આપણો વંશવેલો નહીં રહે, આ સાપ બધો ઈંડો ફોડી ખાય છે. એટલે એ પંખીઓએ ભેગા થઈને સાપના દુશ્મન એટલે કે નોળિયાને લાયા. નોળિયો જોયો એટલે સાપ એ રાફડો છોડીને જતો જ રહ્યો. હવે નોળિયાએ પોતે એ ઈંડો ખાવાનું ચાલુ કરી દીધું. સાપ તો ધીમે ચડતો હતો, નોળિયો તો કૂદકે ને ભૂસકે બસ ખાવા જ માંડ્યો, કાચો પાકો જોવો જ નહીં. એટલે પંખીઓ બિચારા છેતરાઈ જાઓ, ગભરાઈ જાઓ કે આ તો આપણે હાપને કાઢવા જા. હા, પણ નોળિયો પ્યાઈ જો. એમ માણસ પોતાના સુખ માટે એ ભક્તિ ઓરવા જો, હા, તાણે ઉપર શોષણ કદન ચૂસી ખાનારા જ મળી જા. માટે એક મહાપુરુષોએ ઘણા વખતે મહાપુરુષોએ કંટાળીને પછી પોતાની ભાષામાં પોતાની વીતેલી એક વાણીમાં ગાયું છે કે જુઓ કે લાયા ખોલા રે પૂછડ વગરના બેલ મારવાલા, કેવું ના માને કોઈનું રે, શેકો મારતા જાય મારા વાલા, વાળવા જાતો ધરશે ગળા રે, મોટા થઈને મહાલ તારે, પારકી કરે પંચાત મારવાલા, મર્યા પસ થાય કૂતરા રે, ઘરો ઘર ભટકાય મારવાલા, કપટી લોક કપૂતને રે, લાગે ના બોધ લગાર મારવાલા, ચાલે વોકાય અભિમાન મારે, ફરે છે બાર્યો બાર મારવાલા, ના વળે પાસાય ભાગ્યા રે, આડવું બેટે જાય મારવાલા, મૂળનો મૂળ ગો કાઢીને રે, લવરી કૂટે છે લબાડ મારવાલા, વ્યાહજી જાજુ શું કહીએ રે, કે તો ના આવે પાર મારવાલા, માનવ થઈને મહાલ જે રે, જીવન સફળ થઈ જાય મારવાલા. ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય.